આખા ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન સાથે મળીને જાણે ભારતીય જનતા પાર્ટીનું એજન્ટ હોય, જાણે એના કેટલાક અધિકારીઓએ કેટલાક કર્મચારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એવી રીતનું વર્તન અને એવી રીતની કામગીરી થઈ રહી છે। અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ એસઓજીના હોય, એલસીબીના હોય, કોંગ્રેસના ઉમેદવારોને ઘરે જાય છે, એને ડરાવે ધમકાવે છે। અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ કોંગ્રેસની ઓફિસમાં જઈ અને જબરજસ્તી યાદી આપો એવી માગણી કરે છે। કાર્યકરોને ડરાવવા દબાવવામાં આવે છે। અહીંયા કલોલની વાત હોય, સુરતમાં હોય, આણંદમાં, વાસદમાં હોય કે અનેક જગ્યાએ અધિકારીઓના નામ સાથે ચૂંટણી પંચને પણ ફરિયાદ આપી છે, ડીજીપીને પણ ફરિયાદ આપી છે, પણ તેમ છતાંય અટકતું નથી। અનેક જગ્યાએ ઉમેદવારોને 25 લાખ 30 લાખ રૂપિયા આપીને ખરીદવાનો પણ પ્રયત્ન થાય છે, ડરાવવા દબાવવામાં આવે છે। અને જે ચૂંટણી અધિકારીઓ છે એ પણ પુરાવા પૂરતા ચેક કર્યા વગર ખોટી રીતે ફોર્મ પણ રદ કરી રહ્યા છે। સામે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એના ફોર્મમાં અનેક ક્ષતિઓ, અનેક ભૂલો હોવા છતાં એના ફોર્મ મંજૂર કરવામાં આવે છે અને ભેદભાવ કરવામાં આવે છે।